મહેસાણાના વીરતા ગામનો પરિવાર ભાઈને મળવા ગયો અને તસ્કરો ખાતર પડી ગયા. દાગીના સહિત રોકડ રકમની ઉઠાંતરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થતા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. મહેસાણા તાલુકાના વીરતા ગામે રહેતો પટેલ પરિવાર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પોતાના ભાઈને મળવા પાલનપુર ગયો હતો. ત્યાંથી બીજા દિવસે તેમના ઘરે નકુચા તૂટેલા હોવાનું તેમની પત્ની પર કાકાની દીકરીનો મહેસાણા આવ્યા બાદ ફોન આવતા પરિવાર તાત્કાલિક પોતાના ઘરે પહોંચી તપાસ કરવા ઘરનો સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તેમજ દાગીનાના બોક્સ પણ ખુલ્લા જોવા મળતા પરિવાર દ્વારા વધુ તપાસ કરતા દાગીના સહિત રોકડ રકમની ચોરી થયાનું ધ્યાને આવતા મહેસાણા તાલુકા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ મહેસાણા તાલુકાના વીરતા ગામે આવેલ ગણેશપુરા સોસાયટીમાં રહેતા હિતેશભાઈ સુરેશભાઈ પટેલ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પોતાના પાલનપુર ખાતે રહેતા ભાઈ કૌશિકભાઈને મળવા ગયા હતા. ત્યારે રાત રોકાઈને બીજા દિવસે મહેસાણા આવ્યા હતા. ત્યારે તેમના દીકરી પત્નીના ફોન પર તેમના કાકાની દીકરી અંજલિબેનનો ફોન આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તમારા ઘરના નકુચા તૂટેલા છે. જેની જાણ પતિ હિતેશભાઈને કરતા હિતેશભાઈ સહિત પરિવાર વીરતા ગામે પોતાના ઘરે આવી તપાસ કરતા ઘરનો સરસામાન વેરવિખેર પડ્યો હતો. દાગીનાના બોક્સ ખાલી પડ્યા હતા, જેથી વધુ તપાસ કરતા ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અંદાજિત કિંમત રૂપિયા 2,30,300 તથા રોકડ રકમ રૂપિયા 20,000ની ચોરી થયાનું જાણવા મળતા તેઓ દ્વારા મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24,